અમદાવાદ પોલીસ દ્વારા ચોર બનીને જાગૃતિ અભિયાન ચલાવાયું। ડીસીપી જોન બેના નેતૃત્વમાં ખરીદદારોને ખિસ્સા કાતરુઓ કેવી રીતે ચોરી કરે છે તેનું નિદર્શન કરાયું। અમદાવાદ શહેરમાં દીપાવલીના તહેવાર નિમિત્તે બજારોમાં વધતી ભીડનો લાભ લઈને સક્રિય થતા ગઠિયાઓ અને ખિસ્સા કાતરુઓથી નાગરિકોને સચેત કરવા માટે પોલીસે એક અનોખું જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું। પોલીસ ઉપ આયુક્તના નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓએ ખુદ ખિસ્સા કાતરુનું રૂપ ધારણ કરી ખરીદી કરી રહેલા લોકોને ચોરી કેવી રીતે થાય છે તેનું જીવંત નિદર્શન કરાવ્યું હતું। આ અસામાન્ય અભિયાનનો મુખ્ય હેતુ લોકોને પોતાની કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખવા માટે જાગૃત કરવાનો હતો, જેથી તેઓ તહેવારની મોસમમાં કોઈપણ ચિંતા વગર ઉત્સવનો આનંદ માણી શકે। આ જાગૃતિ અભિયાન દરમિયાન પોલીસના ગણવેશ વગરના કર્મીઓએ બજારોમાં ફરતા ગ્રાહકોની નજીક જઈને બતાવી આપ્યું હતું કે ખિસ્સા કાતરુઓ કેવી ચાલાકીથી ચોરીને અંજામ આપે છે। પોલીસ દ્વારા આ પ્રયોગમાં સફળતાપૂર્વક ચોરી કરવામાં આવેલી વસ્તુઓ ફરીથી તેના માલિકોને પરત કરવામાં આવી હતી। આનાથી લોકોને અનુભવ થયો હતો કે તેઓ ભીડમાં કેટલી બેદરકારી રાખી રહ્યા છે અને અજાણ્યા લોકોની હિલચાલ પ્રત્યે કેટલો અસાવધ રહે છે। પોલીસના આ વિશિષ્ટ અભિયાને નાગરિકોમાં સુરક્ષા પ્રત્યેની સજાગતા વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે। તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ભીડવાળી જગ્યાઓમાં સતત તકેદારી રાખે, પોતાના સામાનનું ધ્યાન રાખે, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે। અમદાવાદ પોલીસે તહેવારોની સિઝનમાં શહેરીજનોની સુરક્ષા અને સલામતી જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે।